ॐ हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ शन्नो मित्रः शं वरुणः शन्नो भवत्वर्यमा शन्न इन्द्रो बृहस्पतिः शन्नो विष्णुरुक्रमः नमो ब्रह्मणे नमस्ते वायो त्वमेव प्रत्यक्षं ब्रह्मासि त्वमेव प्रत्यक्षं ब्रह्म वदिष्यामि हृदं वदिष्यामि सत्यं वदिष्यामि तन्मामवतु तद्वक्तारमवतु अवतु माम् अवतु वक्तारम् ॐ शान्ति शान्ति शान्तिः ॐ भद्रं कर्णेभिः शृणुयाम देवाः भद्रं पश्येमाक्षभिर्यजत्राः स्थिरैरङ्गैः तुष्टुवागुंसस्तनूभिः वृषेम देवहितैर्यदायुः स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्ति न पूषा विश्ववेदाः स्वस्ति न साक्षो अरिष्टनेमिः स्वस्ति नो बृहस्पतिर्ददातु ॐ शान्ति शान्ति शान्तिः ॐ सहना भवतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः सदाशिवसमारम्भाम् शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्ताम् वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयम् नमामि भगवत्पादम् शङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यम् केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः निधये सर्वविद्यानां विशदे भवरोगिणां गुरवे सर्वलोकानां दक्षिणामूर्तये नमः ॐ नमः प्रणवार्थाय शुद्धज्ञानैकमूर्तये निर्मलाय प्रशान्ताय दक्षिणामूर्तये नमः तत्र अग्निहोत्रमेव तावत् प्रथमं प्रदर्शनार्थम् उच्यते सर्वकर्मणां प्राथम्यात् तत्कथं શ્રુતિ માતાએ જણાવ્યું કે ઋષિ મુનિઓએ આ પ્રકારથી જે મંત્રોનું સ્ફુરણ થયું એ મંત્રો આ ઋગ્વેદાદી છે અને એ કર્મ તમે આચરણ કરો તદ આચરથ આ કર્મનું આચરણ તમે કરો અવશ્ય તમને કર્મફળની પ્રાપ્તિ થશે તો કે આ કર્મફળ કર્મ કયા કયા છે એટલે શંકરાચાર્ય કહે છે અગ્નિહોત્રમેવ આ પહેલું જ કહ્યું છે પ્રતાપ પ્રથમમ પ્રદર્શનાર્થમ આ પહેલું જ છે કેમ સર્વ કર્મણામ પ્રાથમ્યાત કોઈ પણ કર્મ કરવું હોય તો પહેલું કર્મ કયું છે આ અગ્નિહોત્ર કર્મ અગ્નિહોત્ર કર્મ એટલે કે જે રોજ સવાર સાંજ આપણે શું કરવાનું હોય ગ્રહસ્થ એકવાર થાય પછી ઘરમાં એ અગ્નિ હોય અને અગ્નિમાં સવાર સાંજ શું કરવાની હોય સૂર્યોદય પહેલા 3 આહુતિ સૂર્યાસ્ત વખતે 3 આહુતિ મધ્યાહનમાં 3 આહુતિ એટલું જ નહીં આ 3 આહુતિ જે આપણે આપવામાં આવે નિયમ એવો છે કે જો સૂર્યોદય થઈ જાય તો
તો બીજી 3 આહુતિ સૂર્યોદય પહેલા આહુતિ આપવાની હોય, પણ જો સૂર્યોદય થઈ ગયો હોય તો શું કરવાનું? બીજી 3 આહુતિ આપવાની. આ બધા નિયમો. એટલે શંકરાચાર્યજી કહે છે શ્રુતિ માતા આપણને આ અગ્નિહોત્ર કર્મનું વર્ણન કરી આપે છે, જે પહેલું છે. એ જ અગ્નિહોત્રનો જે અગ્નિ છે, એ જ અગ્નિમાંથી કોઈ પણ યજ્ઞ કર્મ કરવો હોય તો અગ્નિ માચિસથી કરવાનો નહીં હોય. આ અગ્નિહોત્રનો જે અગ્નિ હોય એ જ અગ્નિ ત્યાં યજ્ઞ કુંડમાં લઈ જવામાં આવે. પિતા પાસેથી જ અગ્નિ એ પુત્રને મળે. એટલે આ પરંપરાથી અગ્નિ ચાલતો હોય, અખંડ હોય અગ્નિ. એટલું જ નહીં, જ્યારે સ્મશાનમાં લઈ જાય ચિતાને ત્યારે પણ શું કરવાનું? એ જ અગ્નિમાંથી ચિતાને દાહજો. એટલા માટે આજે પેલી આપણે માટલી જે લઈ જાય ને તો પ્રતીક થઈ ગયું. હવે પેલા છાણા કરીને આપણે કરીએ, પણ ખરેખર એ તો અગ્નિ ક્યાંથી આવવો જોઈએ? એ અગ્નિહોત્રનો જે અગ્નિ છે ત્યાંથી જ લઈ જવાનું હોય ખરેખર. એટલે આપણે ઘરે હવે કરી લઈએ જો. એટલે આ અગ્નિહોત્ર એ પહેલું કર્મ છે, એટલું પ્રાથમ્ય. એટલે કે આ અગ્નિહોત્ર કર્મ તો હોવું જ જોઈએ, તો જ પછી બીજા બધા યજ્ઞ થઈ શકે. પણ આ અગ્નિહોત્ર કર્મ કેવું છે? તત્પ્રદર્શનાર્થમ. એમાં શું શું કરવાનું હોય, અગ્નિહોત્ર કર્મ કેવું હોય એ અહીંયા દર્શાવશે શ્રુતિ માતા. અને આ પહેલું જ કર્મ, જો પહેલું એટલે સૌથી સહેલું કહેવાય. શ્રુતિ માતાના યજ્ઞની દ્રષ્ટિએ શું છે? આ સૌથી સહેલું હોય છે, સરળ છે. જો મંત્ર યદા લેલાયતે હર્ચિઃ સમિદ્ધે હવ્યવાહને તદાજ્ય ભાગવાંતરેણ આહુતિઃ પ્રતિપાદયેત. આહુતિ આપવાની હોય તો આહુતિ ક્યાં આપવાની? યદા લેલાયતે સમિદ્ધે. પેલો સારી રીતે અગ્નિહોત્ર માંથી જે યજ્ઞમાંથી લીધો એ જ અગ્નિહોત્ર જે છે. તો જે અગ્નિ જે છે એ સારી રીતે પ્રજ્વલિત થાય પછી જેમાં શું આપવાની હોય? આહુતિ આપવાની. ધુમાડો નીકળવો નહીં જોઈએ. ધુમાડો નીકળતો હોય ત્યારે આહુતિ અપાય નહીં. એવું કહેવાય કે આ ધુમાડો નીકળતો ને આહુતિ આપો ને, તે આહુતિ દેવતાઓને નહીં મળે, પેલા ભૂત પ્રેત લઈ જાય. એટલે ભાષ્ય શંકરાચાર્ય સમજ્યા. યદા એવ ઇંધનૈઃ અભ્યાહિતૈઃ સમ્યક ઇદ્ધે સમિદ્ધે હવ્યવાહને લેલાયતે ચલતિ અર્ચિઃ તદા તસ્મિન કાલે લેલાયમાને ચલતિ અર્ચિષ્ય અર્ચિષી આજ્ય ભાગયોઃ અંતરેણ મધ્યે આવાપસ્થાને આહુતિઃ પ્રતિપાદયેત પ્રક્ષિપેત દેવતામ ઉદ્દિશ્ય અનેક આહ પ્રયોગ અપેક્ષાય આહુતિઃ ઇતિ બહુવચનમ. એટલે કે છે અગ્નિહોત્ર કર્મ કરવાનું હોય તો પહેલી તો વસ્તુ કઈ છે? યદા એવ ઇંધનૈઃ અભ્યાહિતૈઃ સમ્યક ઇદ્ધે સમિદ્ધે. અગ્નિને શું કરવાનો? સમિદ્ધે સારી રીતે પ્રજ્વલિત કરવાનો. પણ સારી રીતે પ્રજ્વલિત ક્યારે થાય? ઈંધન, જે આપણે પણ ઈંધન કહીએ ને. ઈંધન એટલે કે જે અગ્નિને પ્રજ્વલિત કરવા માટે જે લાકડા, જે સમિધા ને પણ કહેવામાં. એટલે શંકરાચાર્યજી કહે છે આ પ્રકારથી સારી રીતે એ ઈંધન જે છે એને ગોઠવવામાં આવે અને એ ઈંધનમાં શું કરે? હવ્યવાહને લેલાયતે ચલતિ અર્ચિઃ. આ અગ્નિ જે છે એ અગ્નિની જે જ્વાળા જે છે એ જ્વાળા કેવી હોય છે? લેલાયતે ચલતી. એટલે શું? સારી રીતે પ્રજ્વલિત થયેલી એ જ્વાળાઓ હોવી જોઈએ અને એ જ્વાળા હલતી રહેતી હોય. એટલે શું કે છે? લેલાયતી.
તસ્મિન કાલે લેલાયમાને ચલતી અર્ચિષી, આ પ્રકારથી સારી રીતે પ્રજ્વલિત થયેલી જે અગ્નિની જ્વાળાઓ જે છે એ જ્વાળાઓમાં શું હોય, તસ્મિન કાલે એ જ્વાળા હોય એ જ્વાળામાં જ પેલી આહુતિ આપવાની. પણ એ આહુતિ પણ ક્યાં ક્યાં આપવાની, આજ્ય ભાગયો અંતરેણ. આમ જે આજ્ય ભાગ જે છે એ આજ્ય ભાગનો મધ્યમાં શું કરવાનું, એ આહુતિ આપવાની. અને કોને આપવાની, આવાપસ્થાને આહુતિ પ્રતિપાદયેત. આવાપસ્થાન એટલે કે આ મધ્ય સ્થાન, મધ્ય જે આહુતિ જે છે એ મધ્યમાં એ આહુતિ આપવાની. જો એટલા માટે આ તમે જુઓ ને તો ખૂણામાં કે એવી રીતે નહીં, જ્યાં મધ્ય ભાગ જ્યાં અગ્નિ પ્રજ્વલિત થયેલો હોય ત્યાં જ પેલી મધ્ય ભાગમાં શું કરવાની હોય, આહુતિ આપવાની. આજ્ય ભાગ એટલે ઘીની આહુતિ આપવાની હોય. એટલે કે છે આ પ્રકારથી મધ્યમાં આપવાની અને શું કરવાનું, પ્રક્ષિપેદ એટલે કે દેવતા ઉદ્દેશ. આ દેવતા જે દેવતાને તમે આહુતિ આપવાની હોય તે દેવતાને મંત્ર બોલીને આ મધ્ય ભાગમાં આહુતિ આપવાની. ઇન્દ્રાય સ્વાહા ઇન્દ્રાય ઇદમ ન મમ, સૂર્યાય સ્વાહા સૂર્યાય ઇદમ સૂર્યસ્ય ઇદમ ન મમ. પેલી આહુતિ આપવાની એટલું જ નહીં, આહુતિ આપ્યા પછી પેલો અગ્નિ જે છે શું છે, હવ્યવાહને. અગ્નિ માટે કયો શબ્દ વાપરવામાં આવ્યો, હવ્યવાહને લેલાયતે. શ્રુતિ માતા કે છે હવ્યવાહન એટલે અગ્નિ. તો કે અગ્નિને હવ્યવાહન કેમ કહેવામાં આવ્યો, જો સમજો. પહેલી કુરિયર સર્વિસ કોણે શરૂ કરી, આ અગ્નિ દેવતાએ. કેમ, હવ્ય એટલે જે આહુતિ આપણે આપી એ આહુતિ શું કરે, વહતી. હવ્ય વહતી ઇતિ હવ્યવાહ. અગ્નિ શું કરી જાય, ઇન્દ્રાય, આપણે અગ્નિને કહીએ ઇન્દ્રાય સ્વાહા. આ ઇન્દ્રને મેં આહુતિ આપી એટલે અગ્નિ શું કરે, એ ઇન્દ્રને પહોંચાડે, કુરિયર સર્વિસ શરૂ કરેલી. એટલે પછી પાછું કેવું પડે, ઇન્દ્રસ્ય ઇદમ, આ ઇન્દ્રની આહુતિ છે, ન મમ, આ મારી નથી. આ મારી નથી બોલાવે શ્રુતિ માતા આપણી પાસે. કેમ કે આપણે કોઈને કંઈ પણ આપીએ ને પછી શું કરતા રહીએ, એને પહેર્યું કે નહીં, એને ખાધું કે નહીં, એને વાપર્યું કે નહીં. એક વાર આપ્યું પછી આપી દીધું, પછી એને શું કર્યું આપણે જુઓ ને, ત્યાં કામ નથી. સ્વામીજીને બધા આવીને શાલ આપી જાય ને પછી પૂછે, સ્વામીજી પહેરી શાલ, પણ આપી દીધી, હવે કોની શાલ છે, સ્વામીજી. આ તો એકવાર એવું થયું, શિયાળામાં સ્વામીજીનો શિબિર હતો. દક્ષિણમાં એટલી બધી ઠંડી પડે નહીં, એટલે સ્વામીજીના એક જે સ્ટુડન્ટ ઉંમરવાળા, પણ એમને કહ્યું બહુ ખ્યાલ નહીં ને, એટલે એ તો પહોંચી ગયા. પણ સવારના પોરમાં તો ઠંડી ને આપણો આશ્રમ પાસે બિલકુલ ગંગા કિનારા પર જ. આશ્રમ ગંગા કિનારે અને સામેનો પહાડ ને પહાડ પર 12 માસ જંગલ હોય, એટલે ઠંડક વધારે હોય. એટલે કોઈ બેન ત્યાં ગયા છે, સરસ મજાની શાલ, મોઘામાંની શાલ લઈ આવે સ્વામીજી માટે, એટલે એમણે સ્વામીજીને શાલ આપી. સ્વામીજી એમ ટેબલ પર મૂકી રાખે. પેલા મહાત્મા સવારના સ્વામીજીને પ્રણામ કરવા ગયા ત્યારે સ્વામીજી જોયું કે એમણે શાલ પહેરી નથી. એટલે સ્વામીજી કીધું તમે શાલ, તો સ્વામીજી મને ખ્યાલ નહીં રહ્યો કે અહીંયા બહુ ઠંડી પડે તો હું શાલ વગર જ આવ્યો. એટલે સ્વામીજી આમ ઉચકીને શું કરી, આપી દીધી. જા. એટલે પેલા મહાત્મા તો ઉઠી નીકળ્યા. એટલે હવે પેલા બેન પગે લાગવા આવે, એટલે એમણે શું જોયું, એટલે જૈન સીધા સ્વામીજી સાથે, સ્વામીજી તમારા માટે ખાસ પસંદ કરીને લઈ આવેલી, તમે નહીં પહેરી, તમે આપી દીધી. જા. એમ પેલી આહુતિમાં આવું થાય, મેં તને આપી આહુતિ. જા. એટલે શું કહેવાનું, ન મમ. આપ્યા પછી શું કહેવાનું, ન મમ. આ દાનનું મહત્વ છે. દાનમાં પેલી મમતા બુદ્ધિ ઓછી થાય. જા સમજો, દાન છે, સેવા છે, આ બધાથી શું થાય, આ મમત્વ ઓછું કરવું હોય ને તો દાન કરવાનું. જા વિચાર, અન્નદાન, વસ્ત્રદાન, ધનદાન, સેવા કરીએ, આ બધાથી શું થાય, આ પેલી મમતા બુદ્ધિ ઓછી થાય. અને ભક્તિથી અહંતા બુદ્ધિ ઓછી થાય. કેમ કે ભગવાન સર્વજ્ઞ સર્વશક્તિમાન છે, એની સામે આપણે કેવા છે, અલ્પજ્ઞ અલ્પ શક્તિમાન. એટલે પેલી અહંતા બુદ્ધિ રહે જ. ભક્તિથી અહંતા બુદ્ધિનો નાશ થાય અને દાન આદિથી શું થાય, આ મમતા બુદ્ધિનો નાશ થાય. ગીતામાં એટલે ભગવાન કે છે, નિર્મમ નિરહંકાર શાંતિ મધિગત. શાંતિનો અનુભવ કરવો હોય તો આ એક જ ઉપાય છે. શું છે, નિર્મમ નિરહંકાર. અહંતા મમતા જ આપણે દુઃખનું કારણ છે. આ સમજો,
અને એટલે શું કે છે, ઇન્દ્ર આ હવ્યવાહ જે છે, હવ્યવાહન એટલે કે આ હવ્યનું વહન કરનાર જે અગ્નિ છે, એ અગ્નિમાં આપણે આહુતિ આપીએ અને આહુતિ દેવતા ઉદ્દેશ્ય દેવતા જે દેવતા હોય જો, એટલે આ બ્રાહ્મણો પણ આપણી પાસે કરાવતા જ હોય. જો સમજ, આપણે હવન કરીએ ત્યારે શું કરાવતા હોય, સૂર્યાય સ્વાહા સૂર્યાય ઇદમ ન મમ, અને એટલા માટે જ કે છે દેવતાને ઉદ્દેશ્યને આ જયારે આહુતિ આપીએ ત્યારે આ અગ્નિ જે છે, અગ્નિ કોણ છે, હવ્યવાહ, એ આપણી બધી આહુતિ તત્ત દેવતાઓને એ પહોંચાડતો રહે. એટલે પહેલી કુરિયર સર્વિસ કોને શરૂ કરી, અગ્નિ દેવતાએ. અને શંકરાચાર્ય છેલ્લે કે છે આહુતિ, આ બહુવચન આપવામાં આવ્યું. તો કે બહુવચન કેમ આપવામાં આવ્યું, કારણ કે અનેક આહ પ્રયોગ અપેક્ષયા. આહ એટલે દિવસ, આહ એટલે શું છે, આહ એટલે દિવસ કહેવાય. તો કે આ અગ્નિહોત્ર કર્મ જયારે કરવામાં આવે તો અગ્નિહોત્ર કર્મ એક જ વાર કરવાનું નહીં, અનેક પ્રયોગ. દિવસના શું છે 3 વાર અગ્નિહોત્ર કર્મ કરવાનું હોય તો પછી આહુતિ પણ શું થવાની, અનેક. આહુતિ પણ શું થવાની છે, એક દિવસમાં અનેક આહુતિઓ આપવાની હોય છે, એક આહુતિ આપવાની હોતી નથી. અને એટલા માટે શ્રુતિમાં તો શું કરે છે, આહુતિ એવું કરીને બહુવચન કરીને કે છે. આમ સવાર અને સાંજે આ પ્રકારથી શું કરવાનું હોય, આ આહુતિ આપવાની હોય. આ અગ્નિહોત્રનું એક લક્ષણ. જો હવે આગળ બતાવે છે કે અગ્નિહોત્ર કર્મ જે છે એ જયારે કર્મ આપણે કરીએ, કોઈ પણ વૈદિક કર્મ જયારે આપણે કરીએ, યજ્ઞ કર્મ જયારે આપણે કરીએ, તો એ યજ્ઞ કર્મમાં કયા કયા પ્રકારની ખામીઓ હોવી જોઈએ નહીં, તો પછી એ પુણ્યફળ ઉત્પન્ન થાય અને એ પુણ્યફળ તમને મળે. એટલે ગઈકાલે મેં કહ્યું કે આજકાલ જે યજ્ઞ કરવામાં આવે ને, ખરેખર શાસ્ત્રોક્ત દ્રષ્ટિએ વિચારીએ ને તો પેલું પુણ્યફળ ઉત્પન્ન થતું નથી. આ સમજ, આગળ આપણે ચર્ચા કરી ગયા કે કર્મ એ વિધાન શાસ્ત્ર કરે છે. જો શાસ્ત્રએ કર્મનું વિધાન કર્યું હોય અને ઋષિ મુનિઓને સ્ફુરણ થયું છે તો એ કર્મમાં આપણે કોઈ ફેરફાર કરી શકીએ. ધારો કે પેલો ડોક્ટર ઓપરેશન કરતો હોય અને ધારો કે પેલો મિત્રને બાજુમાં જોવા માટે ઉભો રાખ્યો હોય, તો મિત્ર એને કઈ કહી શકે, એટલે આ ચપ્પુ નહીં પેલું ચપ્પુ વાપર. તો ડોક્ટર શું કહે છે, ભાઈ તું જોયા કર શાંતિ, કે એ તારો વિષય જ નથી. જો સમજ, કયું ચપ્પુ ક્યારે વાપરવું, કયા સોય પણ અનેક પ્રકારની હોય ડોક્ટરોની. આ સમજ, આ પણ કશી ખબર નહીં હોય ને, આપણને બેભાન કરીને ઉડાવી દીધા હોય ને, આ પણ કશી ખબર પડે જ નહીં. જા, એ લોકોને અનેક પ્રકારના ચપ્પુઓ હોય, અનેક પ્રકારની સોય હોય. એટલે પેલો ઓર્થોપેડિક હોય ને, એને ત્યાં તો હથોડા હોય ને, સ્ક્રૂ ડ્રાઈવર હોય. એટલે સુરતમાં સ્વામીજી એવું કે આ જેટલા ઓર્થોપેડિક છે ને ગયા જન્મમાં બધા લુહાર હોવા જોઈએ. કેવું પેલા હથોડા સ્ક્રૂ ડ્રાઈવર થી કામ કરતા હોય લોકો, પણ એ લોકો કયું સાધન ક્યારે વાપરે ને કઈ રીતે વાપરે એમાં આપણે કઈ કહી શકીએ નહીં, કારણ કે એ બાબતનું આપણને કોઈ જ્ઞાન છે જ નહીં. એ જ રીતે જયારે આહુતિ આપવાની હોય કે વૈદિક કર્મ જયારે આપણે કરી રહ્યા છે તો એ કર્મ કયા કારણથી કઈ આહુતિ આપવી, આ બધી ચર્ચા છે. પણ એમાં આપણે કોઈ ફેરફાર કરી શકીએ? જો આજકાલ આ જ ચાલી રહ્યું છે. આ સમજો, કેટલાક બ્રાહ્મણો અને કેટલાક સંપ્રદાય લોકો એવું જ માને છે કે અમને તો બધી ખબર છે એટલે શું કરતા રહે, અનેક પ્રકારના કર્મમાં ફેરફાર કરતા રહે. આ કર્મફળ ઉત્પન્ન થાય નહીં. આ સમજો, એ કે પ્રમાણ વેદ છે ગીતામાં. એટલે ભગવાન કહેતા શાસ્ત્રમ તે પ્રમાણ. પ્રમાણ તો કોણ છે? શાસ્ત્ર છે. અને શાસ્ત્ર જે કહે છે એ પ્રકારથી જ આપણે કરવું પડે, તો જ પછી પેલું કર્મફળ પુણ્ય જે છે એ પુણ્ય ઉત્પન્ન થઈ શકે. અને ભગવાને જયારે એવું શાસ્ત્ર પ્રમાણમ તે જયારે કહ્યું એટલે પેલા 17મા અધ્યાયમાં અર્જુન પૂછે જ છે કે ભગવાન ધારો કે કોઈ શ્રદ્ધાપૂર્વક કરી રહ્યો છે પણ પેલું વિધિ વિધાનનું જો એ પાલન કરતો નથી તો શું થાય ભગવાન? ભગવાન બહુ સરસ કહે છે કે 3 પ્રકારની. આ બધા ઉત્તર તમે જુઓ ને ભગવાનના, પેલો સીધો ઉત્તર તો કોઈ ભળે જ નહીં. ભગવાન શું કહે છે? 3 પ્રકારની શ્રદ્ધા હોય છે. એક સાત્વિક શ્રદ્ધા, એક રાજસિક શ્રદ્ધા, એક તામસિક શ્રદ્ધા. એનો અર્થ શું થયો? કર્મ જે તમે કરો એ કર્મનું ફળ તમને ક્યારે મળે? તમે વિધિ વિધાનથી કરો તો. જો વિધિ વિધાનથી નથી કરેલું તો તમારી શ્રદ્ધા પ્રમાણેનું ફળ તમને મળે. ધારો કે કોઈ ગાયત્રી મંત્ર કરી રહ્યો છે, એને શ્રદ્ધા છે,
એને વિધિનું પાલન એ કરી શકતો નથી, પણ એ શ્રદ્ધાથી કરી રહ્યો છે, તો એ જપ કરવાનું પુણ્ય એને મળશે, પણ ગાયત્રી મંત્રનું પુણ્ય એને મળશે? ગાયત્રી પુણ્ય તો શું છે? દિયો યો ન પ્રચોદયાત, અમારી બુદ્ધિને તેજસ્વી બનાવો. પણ જો એ બોલી જ રહ્યો છે ખોટું, પણ એ શ્રદ્ધાથી કરી, ભગવાન કહે છે જો એ શ્રદ્ધાથી કરી રહ્યો છો તો એને શ્રદ્ધાનું ફળ એને મળશે, પણ ગાયત્રી મંત્રનું ફળ એને નહીં મળે. એટલે જ કહું, આજકાલ તમે જો લોકોને એવી ગાંડ પણ થઈ ગઈ છે, પેલા બાળકોનો એવું ખોટું ખોટું ગાયત્રી મંત્ર બોલાવડાવે ને અમારા જેવા જાય ત્યાર પાછા શું કે, બોલતો ભાઈ. અરે પણ તું હરખું જાણતો નથી ને આ હરખું જાણે નહીં, અને પછી ગાયત્રી મંત્ર બોલાવડે. આ સમજવાનું. કોઈ પણ મંત્ર બોલીએ તો યોગ્ય રીતે બોલવાનું, પણ અડધો અડધો બોલે ને પછી એના અર્થ પણ ખોટા થઈ જાય, અને ખોટો અર્થ થઈ જાય તો શું થવાનું? એનું ફળ શું મળવાનું? ખોટું જ મળવાનું. ક્યારેય વૈદિક, સ્વામીજી હંમેશા કહેતા, એ વૈદિક મંત્રો બોલવા હોય ને તો પહેલા વ્યવસ્થિત શીખવાના અને પછી બોલવાના, નહીં તો બોલવાના જ નહીં. પણ આપણે હરખ થાય એટલે બધું અડધું અડધું શું કરતા રહીએ, પછી એની ખોટી અસર આપણા પર પડે. દિયો યો ન પ્રચોદયાત બોલી દીધું એટલે ભગવાને શું કહી દીધું? મારી બુદ્ધિને તેજસ્વી નહીં બનાવશો તો ભગવાન શું કરવાના? બધા જ મંત્રમાં એટલે પેલો વ્યાકરણમાં પેલો એક પંડિત એના પુત્રને કહે છે, પઠપુત્ર વ્યાકરણમ, હે પુત્ર તું વ્યાકરણ ભણ. તો કેમ? તો કે સકલમ શકલમ ભવતી. જો તું યોગ્ય ઉચ્ચારણ કરતા નહીં શીખ્યો તો સકળ, આપણે કહે ને સકળ લોકમાં સૌને વંદે, સકળ એટલે સમસ્ત, કઈ પણ બાકી રાખ્યા વગર સમસ્ત જગતને જે કે સકળ કહેવાય. તો પેલો સસલાનો નહીં બોલે ને પછી શું થાય? સકળ લોકમાં. આપણે બધા જ કરતા હોય જા, તો શું થાય? સકલ નહીં બોલ્યો ને શકળ, શકળ એટલે ગાયનું ગોબર. જા સમજ, આપણે પેલા અડાયા જા સમજ, અડાયા ને શકળ કહેવાય સંસ્કૃત. એટલે પેલો પિતાજી કહે છે સકલમ શકળમ ભવતી. તું આ યોગ્ય રીતે ઉચ્ચારણ નહીં કરતો, સકળ ને બદલે શું થઈ જશે? આ ગાયના અડાયા થઈ જાય. આ સમજ, ઉચ્ચારણ જ યોગ્ય. આ દેવસ્ય, આ સ કયો છે? સસલાનો સ, દંત્ય છે. મોટે ભાગે ને તમે દેવસ્ય જા સમજ, એટલે હું પતી જ ગયું. જા વિચાર. એટલે તો બહુ વૈદિક મંત્ર બોલવાનો હરખ આપણી ભાષામાં કહીએ તો રાખવાનો નહીં, કારણ કે ઉચ્ચારણ ખોટું થઈ ગયું તો શું થવાનું? એના અર્થ ખોટા થઈ જશે, ને અર્થ ખોટા થઈ જશે તો પછી એનું અર્થ જેને માટે થઈને આપણે આ કરી રહ્યા છે એ પુણ્યની પ્રાપ્તિ તો નહીં જ થાય, પણ શું થાય? વિપરીત પણ મળી શકે. એટલે હવે પછીના મંત્રમાં શ્રુતિ માતા આપણે દર્શાવે છે કે આ અગ્નિહોત્ર કર્મ તો કરીએ. એટલે આપણે શું માની લીધું? સવારે 3 કરી, બપોરે 3 કરી, સાંજે 3 કરી, તો કે આટલાથી અગ્નિહોત્ર પૂરું થતું નથી. આ આજકાલ આ ચાલી રહ્યું, લોકોને હરખ છે અગ્નિહોત્ર કર્મ કરવાનું. એટલે લોકો શું કરતા હોય? પેલું ઘરે નાની મસ્તી પેલી તાંબાની પેલી કુંડી રાખે, અને બજારમાં બધું જ મળતું હોય, પેલી સમિધા મળતી હોય, પછી પેલું સમિધામાં નાખવાનું પેલો સુગંધી એલો લાકડાનો વેર પણ હોય. આ લાકડાનો વેર નંખાય જ નહીં અગ્નિમાં. જો ક્યાં તો છાણા હોય, ક્યાં તો અડાયા હોય, અને ક્યાં તો પછી શું છે? આ સમિધા હોય. લાકડાનો વેર આમાં નહીં નંખાય. એ લાકડાનો વેર બજારમાં મળે, પછી એના પર પેલું લોબાન ને ધૂપ ને જાત જાતનું કરતા હોય. જાવ. એટલે હવે શ્રુતિ માતા કહે છે આ પ્રથમ જે સૌથી સરળ અગ્નિહોત્ર કર્મ જે છે એ અગ્નિહોત્ર કર્મનું પુણ્ય ક્યારે ઉત્પન્ન થાય? જો સમજ, ફક્ત 3 આહુતિ આપવાથી નહીં થાય. એટલે શ્રુતિ માતા આપણે નકારાત્મક રીતે સમજાવે છે કે જો આટલું એની સાથે નહીં કરેલું હોય તો પેલું પુણ્ય ઉત્પન્ન થતું નથી. એટલે મંત્ર આવે પછી શંકરાચાર્યજી ભાષ્ય કહે એષ સમ્યગ આહુતિ પ્રક્ષેપાદિ લક્ષણ કર્મ માર્ગ લોક પ્રાપ્તયે પંથા તસ્ય ચ સમ્યક કरणं દુષ્કરમ વિપત્તયઃ તુ અનેકાઃ
ભવંતી કથમ એષઃ સમ્યક આહુતિ પ્રક્ષેપાદિ લક્ષણઃ. આ અગ્નિહોત્ર કર્મ જે છે એનું લક્ષણ શું છે? સારી રીતે આહુતિ, એમાં આહુતિ આપવાની હોય. પ્રક્ષેપાદી એટલે પછી બાકીનું બધું જ આવી જાય. સમજો, ઘી છે, પછી દ્રવ્ય તમે કેવી રીતે તૈયાર કર્યું, આહુતિ તમે કેવી રીતે તૈયાર કરી અને કેવી રીતે તમે આહુતિ આપો. આહુતિ આપીએ તો આપણો હાથ આમ ચત્તો રહેવો જોઈએ. ગુજરાતી ભાષામાં શું કહેવાય? હાથ ચત્તો રહેવો જોઈએ. બીજું, આ બે આંગળી વપરાય નહીં. મૃગી મુદ્રા કહેવાય. આમ જોયું ને તો મૃગ કે દેખાય, એટલે એને શું કહેવામાં આવે? મૃગી મુદ્રા. મૃગી મુદ્રાથી ચત્તા હાથથી જ આહુતિ આપવાની હોય. કેમ? આ દેવતાઓ શ્રેષ્ઠ છે આપણાથી. તમારો હાથ જો ઊંધો તમે રાખો તો દેવતાઓનો હાથ નીચે ગયો. દેવતાઓનો હાથ નીચે નહીં જાય. જો સમજ, આપણો હાથ નીચે રે, એમનો હાથ શું હોય? ઉપર. જો એટલા માટે કેટલાક જે ચુસ્ત બ્રાહ્મણો જે છે ને, તમે એને જયારે દક્ષિણા આપો ને, તમે આમ કરીને આપો ને ઊંધા હાથે, ક્યારેય નહીં લે લોકો. એ લોકો એમ કે થાળીમાં મૂકી દો, અમે લઈ લઈએ. જા સમજો. કેમ? કારણ કે આપણને ઊંધા આપવાની આદત છે. એટલે એ લોકો શું કરાવે? અહીં થાળીમાં મૂકી દો, અમે લઈ લઈએ. કેમ? કારણ કે આમ નહીં લે લોકો. આપણે આમ આપવાનું. કોઈ પણ મહાત્માને પણ આપણે દક્ષિણા આપીએ તો શું કરવાનું હોય? આમ ચત્તા હાથે જ દક્ષિણા આપવાની. કારણ કે એ લોકોનો હાથ નીચે નહીં જાય, આપણો હાથ નીચે રહેવો જોઈએ. કારણ કે આપવા વાળા છે એટલે આપણે મોટા નથી થઈ ગયા. આપણે આપીને શું કરી રહ્યા છે? પુણ્યની કમાણી કરી રહ્યા છે. એટલે ખરેખર લેવા વાળું કોણ છે? વિચાર, લેવા વાળા એ લોકો નથી, લેવા વાળા આપણે છીએ. આપણને આશીર્વાદની જરૂર છે, આપણને શુભેચ્છાની જરૂર છે, આપણને પુણ્યની જરૂર છે. તો ખરેખર લેવા વાળા આપણે છે. તો આપણો હાથ શું હોવો જોઈએ? નીચે હોવો જોઈએ. આ દક્ષિણમાં જો તમે કોઈ પણ બ્રાહ્મણ હોય ને, સામાન્ય રીતે સીધી એ લોકો કોઈના હાથેથી પૈસા નહીં લે. એ લોકોની જે પેલી આ બધી પૂજા થઈ જાય, પછી ફૂલ હોય, પેલું કંકુ હોય, ચંદન હોય, આપણે ચાંદલો કરીએ, એટલે એ લોકો એમ જ કે થાળીમાં મૂકી દો. થાળીમાં મૂકે ને પછી થાળીમાંથી લઈ લે. એટલે આ બધા નિયમો છે. પ્રક્ષેપ આદિ એટલે પછી આ બધા નિયમ અંદર આવી જાય. એટલે શંકરાચાર્યજી કહે છે આ અનેક નિયમો જે છે એ અનેક નિયમોનું પાલન થવું જોઈએ. અને એ નિયમોનું પાલન થાય તો પછી કંઈક આગળ આપણને પુણ્ય મળી શકે. અને એટલે કે છે આ પ્રકારથી કથમ અગ્નિહોત્ર સમ્યક આહુતિ પ્રક્ષેપાદિ લક્ષણ કર્મ માર્ગ. આ કર્મ માર્ગ જે છે એક વૈદિક કર્મના માર્ગનું આ પહેલું લક્ષણ છે કે બધું કેવી રીતે હોવું જોઈએ? સમ્યક, સારી રીતે આ બધું આહુતિ ને બધું થવું જોઈએ. એટલું જ નહીં, પણ એ કર્મ માર્ગ શાના માટે છે? લોક પ્રાપ્તયે પંથા, અન્ય ઉર્ધ્વ લોકની પ્રાપ્તિ માટેનો આ માર્ગ છે. આ કર્મ માર્ગ છે, પણ એ સારી રીતે થયું હોય તો પછી લોકની પ્રાપ્તિ આપણને થઈ શકે. તસ્ય ચ સમ્યક કરણમ દુષ્કરમ. શંકરાચાર્યજી કહે છે પણ આ અગ્નિહોત્ર કર્મને પણ સારી રીતે કરવું પણ કેવું છે? દુષ્કરણમ. શંકરાચાર્ય શબ્દ બહુ સરસ વાપરે, સમ્યક કરણમ દુષ્કરણમ. ખરેખર સારી રીતે અગ્નિહોત્ર કર્મ કરવું પણ કેવું છે? દુષ્કર છે. કરવું દુર્લભ. દુષ્કર એટલે શું છે? અઘરું છે. કેમ? વિપત્તય તુ અનેકાહ ભવંતી. કારણ કે આ કરવા માટે શું થાય? અનેક પ્રકારની વિપત્તિઓ આવે. આધિ ભૌતિક, આધ્યાત્મિક, આધિ દૈવિક અનેક પ્રકારની વિપત્તિઓ માર્ગમાં હોય. સવાર બપોર સાંજ તમારે આહુતિ આપવી છે, પણ સવારે ઉઠાયું નહીં ઉઠાયું, તાવ આવ્યો, જગ આધિ ભૌતિક પણ ઉપાધિ આવી શકે, અનેક પ્રકારની આપણને વિઘ્ન આવી શકે. એટલે શંકરાચાર્યજી કહે છે આ રોજનું જે દૈનિક અગ્નિહોત્ર કર્મ છે એ કરવામાં પણ અનેક પ્રકારની વિપત્તિઓની શક્યતા છે, અનેક પ્રકારના વિઘ્નોની શક્યતા છે. અને એટલા માટે અગ્નિહોત્ર કર્મ કરવું પણ ખરેખર દુષ્કર જ છે, બહુ અઘરું છે. તો કે કેમ અઘરું છે? યસ અસ્ય અગ્નિહોત્રમ મંત્ર, અસ્ય અગ્નિહોત્રમ અદર્શમ અપૌર્ણમાસમ અચાતુર્માસ્યમ અનગ્રયણમ અતિથિવર્જિતં ચ અહુતમ અવૈશ્વદેવમ અવિધિના હુતમ
આસપ્તમ આસપ્તમાન તસ્ય લોકાન હિનસ્તિ. આ મંત્ર થયો. આ મંત્ર હવે રાગમાં જરાક ગાઈએ. આ બધું ખરેખર વંચાયો કારણ કે અઘરા શબ્દ. અસ્ય અગ્નિહોત્રમ દર્શમ પૌર્ણમાસમ અસ્ય અગ્નિહોત્રમ દર્શમ પૌર્ણમાસમ અચાતુર્માસ્યમનગ્રયણમ અતિથિવર્જિતં ચ અચાતુર્માસ્યમનગ્રયણમ અતિથિવર્જિતં ચ આહુતમ અદ્વૈશ્વદેવમ અવિધિનાહુતમ આહુતમ અવૈશ્વદેવમ અવિધિનાહુતમ આસપ્તમાન તસ્ય લોકાન હિનસ્તિ. શ્રુતિ માતા આપણને છે ને ડરાવે ને એવું જ કરે. આ સમજો કેમ કે કર્મ માર્ગથી આપણને વૈરાગ્ય કરાવવાનો. એ વૈરાગ્ય કરાવવા માટે ખાલી અગ્નિહોત્રની જ ચર્ચા કરે. હું તો ખાલી એટલું જ કહું છું કે દિયો યો ન પ્રચોદયાત્માં આપણી બુદ્ધિ તેજસ્વી નહીં થાય. હું તો આટલું જ ખાલી ફળ કહું છું. જા સમ અહીંયા તો શ્રુતિ માતા જે ખોટું કરીએ ને શું ફળ મળે ને જે કહે છે અસ્ય કથમ અસ્ય અગ્નિહોત્રિણ અગ્નિહોત્રમ. આ અગ્નિહોત્રી જે છે એ અગ્નિહોત્રીઓ જયારે અગ્નિહોત્ર કર્મ કરે છે તો ફક્ત આહુતિઓ નથી આપવાની હોતી, પણ એની સાથે સાથે બીજી પણ આહુતિઓ હોય છે. અદર્શ અપૂર્ણમા પૌર્ણમાસમ. એટલે શંકરાચાર્યજી અને ભાષ્ય નથી વાંચ્યું કેમ આપણે. અસ્ય અગ્નિહોત્રિણ અગ્નિહોત્રમ અદર્શમ દર્શાખ્યેન કર્મણા વર્જિતમ અગ્નિહોત્રિણ અવશ્ય કર્તવ્યત્વાદ દર્શસ્ય અગ્નિહોત્ર સંબંધી અગ્નિહોત્ર વિશેષણમ ઇવ ભવતી તદ અક્રિયમાણમ ઇત્યેતત તથા અપૌર્ણમાસમ ઇત્યાદિષુ અપિ અગ્નિહોત્ર વિશેષણત્વમ દ્રષ્ટવ્યમ. તો કે શંકરાચાર્યજીએ શું કીધું? સમ્યકકરણમ દુષ્કરમ. આ સારી રીતે અગ્નિહોત્ર કર્મ કરવું અઘરું છે. કથમ, શા માટે તમે આવું કહો છો? અસ્ય અગ્નિહોત્રિણ. આ જે અગ્નિહોત્રી જે અગ્નિહોત્ર કરી રહ્યો છે એને માટે શું થશે? અગ્નિહોત્રમ અદર્શમ દર્શાખ્યેન. કે આ એક અગ્નિહોત્ર જે છે એમાં દર્શમાસ દર્શપૂર્ણ માસ જો એને કહેવામાં આવે. દર્શપૂર્ણ માસ એટલે કે આ દર્શ નામનો પણ એક આહુતિ જે છે એ આહુતિ પણ એને કરવી પડે. અને જો દર્શપૂર્ણ માસની આહુતિ જે છે અપૌર્ણમાસ એટલે કે પૂર્ણિમાએ એક વિશેષ 3 આહુતિ આપવાની હોય, અમાસને દિવસે વિશેષ આહુતિ આપવાની હોય, એ જ રીતે આ દર્શ નામની પણ જે કર્મ જે છે એ કર્મ પણ અવશ્ય કરવું જોઈએ. જો આ બધા કર્મ કરવામાં ન આવે એટલે શંકરાચાર્યજી કહે છે દર્શમ દર્શાખ્યેન કર્મણા વર્જિતમ. અગ્નિહોત્રની આહુતિ તો આપણે આપી, પણ એની સાથે સાથે શું કરવાનું? આ દર્શ નામની પણ જે આહુતિ જે કર્મ જે છે એ કર્મ પણ આપણે અવશ્ય કરવું જોઈએ. જો એ કર્મ કરવામાં નહીં આવે તો પછી એ અગ્નિહોત્ર કેવું છે? અદર્શમ. શંકરાચાર્યજી કહે છે આ જેટલા પણ શબ્દો જે છે એ બધા શબ્દો શ્રુતિ મંત્રમાં જે છે એ બધા મંત્રો અગ્નિહોત્રના વિશેષણ છે. પીતાંબર એમ આપણે જયારે કહીએ તો પીળું વસ્ત્રની આપણે ચર્ચા નથી કરતા. પીતાંબર તો પીતાંબર એટલે શું છે? પીતમ અંબરમ યસ્ય સહ પીતાંબર. જેણે પીળું વસ્ત્ર ધારણ કર્યું છે એને પીતાંબર કહેવામાં આવે. આ સમાસ કહેવાય. જો આ સમજ એટલે સમાસમાં જે શબ્દો છે એનો નિર્દેશ નથી કરતા, અન્ય પદ એટલે કે એનાથી કોઈ બીજાનો નિર્દેશ કરે. નીલકંઠ. નીલકંઠ એમ જયારે કહીએ તો કે નીલ એટલે ભૂરું. તો ભૂરા કંઠની વાત નથી કરતા, પણ જેનો ભૂરો કંઠ છે. એટલે સમાસનો જયારે વિગ્રહ કરો ત્યારે શું કે? નીલમ કંઠમ યસ્ય સહ નીલકંઠ. જેનો આ કંઠ કેવો છે? નીલ છે. એક કર્ણ. શ્રુતિ માતાને માટે બહુ સરસ દૃષ્ટાંત આપે. એક કર્ણ આનય.
આ એક કાન લઈ આવ, તો શું કરવાનું? કોકને પકડવાનો, એક કાન કાપવાનો અને લઈ આવવાનો નહીં. એકમ કર્ણમ યસ્ય સહ એક કર્ણઃ, આ એક કાન વાળો છે એને તું લઈ આવ. તો પેલી વ્યક્તિનો નિર્દેશ કર્યો જેને શું છે? એક જ કાન છે. અથવા ગાયનો નિર્દેશ કર્યો જેને એક જ કાન છે. જો સમજો, એક કર્ણઃ, તો કાનનો નિર્દેશ નથી કરતા, પણ શું છે? અન્યનો નિર્દેશ, વ્યક્તિનો નિર્દેશ કરે. એમ શંકરાચાર્યજી કહે છે અદર્શમ. આવો અદર્શમ શબ્દ જયારે વાપરવામાં આવ્યો, તે અદર્શમ શબ્દ ખરેખર કોનું વિશેષણ છે? અગ્નિહોત્રનું વિશેષણ છે. એમાં શું થયું? દર્શાખ્યેન કર્મણા વર્જિતમ. આ દર્શ નામનું જે કર્મ જે છે એ કર્મ રહિત જો અગ્નિહોત્ર હોય. અદર્શમ અગ્નિહોત્રમ નો અર્થ શું થાય? અગ્નિહોત્ર કર્મ દર્શ કર્મ વગરનું છે. એ જ રીતે અપૌર્ણમાસમ એટલે શંકરાચાર્યજી કહે છે અગ્નિહોત્રિનઃ અવશ્ય કર્તવ્યતા દર્શસ્ય. આ દર્શ કર્મ જે છે, અગ્નિહોત્ર જે છે, એ લોકોએ અવશ્ય આ કરવું જ જોઈએ. જો ન કરે તો શું થાય? જો વિચારો, તો કે એ કરે ન કરે તો પછી એ અગ્નિહોત્ર કર્મ પૂર્ણ થતું નથી. અગ્નિહોત્ર સંબંધી અગ્નિહોત્ર વિશેષણમ ઇવ ભવતી. આ અગ્નિહોત્રની સાથે સંબંધિત હોવાથી જ આ દર્શાખ્યમ જે કર્મ જે છે એ પણ શું થઈ ગયું? અગ્નિહોત્રનું વિશેષણ બની ગયું, કારણ કે અગ્નિહોત્ર સાથે એનો સંબંધ છે. પછી આગળ કે છે તદ અક્રિયમાણમ ઇતિ એતત. જો એ દર્શક નામનું કર્મ ન કરવામાં આવે તો પેલું અગ્નિહોત્ર કર્મની પૂર્ણતા થતી નથી. એટલું જ નહીં, અપૌર્ણમાસમ ઇત્યાદિષુ અપી. શંકરાચાર્યજી કહે છે બાકીના જેટલા પણ બધા શબ્દો જે આપવામાં આવ્યા છે એ બધા શબ્દો ખરેખર તો શું છે? અગ્નિહોત્ર વિશેષણત્વમ દ્રષ્ટવ્યમ. આ બધા અગ્નિહોત્રના વિશેષણ તરીકે લેવાના છે. એટલે કે અગ્નિહોત્રનું એ વર્ણન કરે છે કેવા પ્રકારનું અગ્નિહોત્ર કર્મ તમે કરો છો. અદર્શમ અગ્નિહોત્રમ એટલે કે દર્શ કર્મ કર્યા વગરનું અગ્નિહોત્ર છે. અપૌર્ણમાસમ એટલે કે પૂર્ણિમા અને અમાસને દિવસે વિશેષ આહુતિ આપ્યા વગરનું અગ્નિહોત્ર કર્મ છે. અપુત્ર. અપુત્ર એટલે શું છે? પુત્રમસ્ય નાસ્તિ ઇતિ અપુત્ર. અપુત્ર એટલે કે જેને પુત્ર નથી. આ બહુવ્રીહી સમાસ એને કહેવાય. અન્ય પદ પ્રધાન કહેવાય. અપુત્ર એટલે શું છે? જેને પુત્ર નથી. આપણે ગુજરાતીમાં પુત્ર વગરનો એવું કહીએ. અહીંયા શંકરાચાર્ય વર્જિત શબ્દ વાપરે, પુત્ર વગરનો. એ જ રીતે અદર્શમ એટલે કે દર્શ કર્મ વગરનું અગ્નિહોત્ર કર્મ. અપૌર્ણમાસ એટલે કે પૂર્ણિમા અને અમાસને દિવસે આહુતિ આપ્યા વગરનું અગ્નિહોત્ર કર્મ. આગળ અગ્નિહોત્ર અંગત્વસ્ય વિશિષ્ટત્વાદ અપૌર્ણમાસમ પૌર્ણમાસ કર્મ વર્જિતમ અચાતુર્માસ્યમ ચાતુર્માસ્ય કર્મ વર્જિતમ અનાગ્રયણમ આગ્રયણમ શરદાદિ કર્તવ્યમ તચ્ચન ક્રિયતે યસ્ય તથા અતિથિ વર્જિતમ ચ અતિથિ પૂજનમ ચ અહનિ અહનિ અક્રિયમાણમ યસ્ય સ્વયં સમ્યગ અગ્નિહોત્ર કાલે આહુતમ. હવે કે છે આ અગ્નિહોત્ર કર્મ જે છે એ કોના કોના વગરનું છે? પહેલું કીધું દર્શ કર્મ. પછી શું કે છે? અપૌર્ણમાસ. તો કે પૂર્ણિમામાં પણ વિશેષ પ્રકારની આહુતિ કરવાની હોય તો પૂર્ણિમાને દિવસે વિશેષ આહુતિ નહીં કરી, અમાસને દિવસે વિશેષ આહુતિ નહીં કરી તો એ અગ્નિહોત્ર કેવું થઈ ગયું? પૌર્ણમાસ કર્મ વગરનું અગ્નિહોત્ર કર્મ. એટલું જ નહીં, ચાતુર્માસ્યમ. તો કે ચાતુર્માસ્યમ એટલે શું છે કે ચતુર્માસનું જયારે અનુષ્ઠાન કરવામાં આવે તો ચતુર્માસના અનુષ્ઠાન વખતે પણ ચાતુર્માસ્ય કર્મ કરવાનું હોય. એટલે અગ્નિહોત્રની 3 આહુતિ તો આપીએ જ ને. જો વિચારી જોજો, અગ્નિહોત્રની 3 આહુતિ આપી,
પછી દર્શની આહુતિ આપી, દર્શ કર્મ કરવામાં આવ્યું. ત્યાર પછી પૌર્ણમાસ એટલે શું થયું? પૂર્ણિમા આવી તો પૂર્ણિમાના વિશેષ 3 આહુતિ, અમાસ આવી તો અમાસની વિશેષ આહુતિ, ચાતુર્માસ એટલે કે ચતુર્માસ જયારે હોય. જો હવે તો ચતુર્માસે 2 મહિના જ થઈ ગયા. કોઈ પણ મહાત્મા કે હું ચાતુર્માસ કરું એટલે શું કરતા હોય? ખરેખર 4 મહિના લોકો કરતા નથી, 2 મહિના જ કરે. ગુરુ પૂર્ણિમાથી શરૂ કરે લોકો. એટલે કે 4 મહિના, ચતુર્માસના 4 મહિના પેલી વિશેષ આહુતિઓ આપવાની હોય. જો વિચાર કરો તો ચતુર્માસ છે, અમાસ છે, તો શું થવાનું? અગ્નિહોત્રની તો આહુતિ ખરી જ, પછી દર્શ કર્મની આહુતિ, પછી ચતુર્માસની આહુતિ, પછી પૂર્ણિમાની આહુતિ. એટલે શંકરાચાર્ય દુષ્કર્મ સારી રીતે કરવું હોય તો આ બધી આહુતિ શું કરવી પડે? આપવાની જ. એટલું જ નહીં, અતિથિ વર્જિતમ, શ્રુતિમાં આગળ કે છે અતિથિ વર્જિતમ એટલે શું છે? આગ્રગણ્ય. આગ્રગણ્ય મતલબ શરદાદી એટલે કે ઋતુ પ્રમાણે. ચાતુર્માસની પણ હોય, પછી શરદાદી એટલે કે ઋતુ પ્રમાણેની પણ આહુતિ હોય. આગ્રગણ્યમ એટલે કે ઋતુ પ્રમાણેની બધી જે આહુતિઓ છે એ બધી આહુતિઓ પણ આપવાની. એ ન કરવામાં આવે તો શું કહેવાય? અનાગ્રયણમ. આગ્રયણ કર્મ કરવામાં આવ્યું નથી, ઋતુ પ્રમાણેની આહુતિ આપવામાં આવી નથી, તો પછી અગ્નિહોત્ર કેવું બની ગયું? અનાગ્રયણમ અગ્નિહોત્રમ. એટલું જ નહીં, અતિથિ વર્જિતમ. અતિથિ વર્જિતમ એટલે કે જો, એટલે તમે જો ઘણા આપણે આ કથાઓ વાંચીએ કે વાર્તાઓ કે જીવન ચરિત્ર વાંચીએ ને, તો આપણે વાંચીએ કે રોજ પેલો અતિથિની રાહ જુએ, કોઈ આવે એને ભોજન કરાવે પછી જ ભોજન કરવાનું. અને જો કોઈ ન આવે તો શું કરે? ગામમાં જાય અને કોઈ અજાણી વ્યક્તિ આવી હોય તો કે ભાઈ તું મારે ત્યાં આવ, મારે ત્યાં ભોજન ગ્રહણ કર. આ બધા આપણે મહાત્માઓને, ઘણા બધા મહાત્માઓનું જોઈએ. જો આવતા કેમ કે રોજ અતિથિ અહની અહની એટલે શંકરાચાર્યજી કહે છે અતિથિ વર્જિતમ અતિથિ પૂજનમ ચ અહની અહની ક્રિયમાણમ. રોજ રોજ અતિથિ પૂજન થવું જોઈએ. રોજ અતિથિને આપણે ભોજન કરાવીએ. સ્વયં સમ્યક અગ્નિહોત્ર કાલે અહુતમ. આમ અતિથિ પૂજન જો નહીં કર્યું હોય તો પછી એ અગ્નિહોત્ર કર્મ જે છે કેવું થઈ જાય? અતિથિ વર્જિતમ ચ. આમ શંકરાચાર્ય આ શ્રુતિ માતા કહે છે આ બધા વગરનું જો હોય, અગ્નિહોત્ર કર્મ કર્યા પણ આ 5 વસ્તુ જો આ સમજો. દર્શ કર્મ છે, પૌર્ણમાસ છે, ચાતુર્માસ છે, અનાગ્રયણ એટલે આગ્રયણ કર્મ છે, અને અતિથિ. એટલે અગ્નિહોત્ર કર્મ જે કરી રહ્યો છે એને એની સાથે શું કરવાના? આ 5 કર્મ પણ કરવાના. જો આ 5 કર્મ વગરનું અગ્નિહોત્ર છે, આ સમજો. એનો અર્થ શું થાય? આ બધી આહુતિ આપવામાં આવી નથી. જો આ બધી આહુતિઓ નહીં આપવામાં આવી હોય અને ભલે તમે અગ્નિહોત્ર કર્મ કર્યું હોય તો એ અગ્નિહોત્ર કર્મનું પુણ્ય મળતું નથી. અને એટલે શંકરાચાર્યજી આગળ આપણને દર્શાવજો. અદર્શાદિવત અવૈશ્વદેવમ વૈશ્વદેવમ વૈશ્વદેવ કર્મવર્જિતમ હૂયમાનમ અપી અવિધિના હુતમ ન યથા હુતમ ઇતિ એતત એવં દુસ્સંપાદિતમ અસંપાદિતમ અગ્નિહોત્રાદિ ઉપલક્ષિતમ કર્મ કિમ કરોતિ ઇતિ ઉચ્યતે. આસપ્તમાન સપ્તમ સહિતાન તસ્ય કર્તુઃ લોકાન હિનસ્તિ હિનસ્તિ ઇવ આયાસમાત્ર ફલત્વાત. આગળ શ્રુતિ માતા કહે છે આ બધું તો ખરું પણ સાથે શું છે? આહુતમ અવૈશ્વદેવમ અવિધિના. વિધિ પૂર્વક આહુતિ આપવાની હોય. એટલે આહુતિ આપવા માટેની પણ જે વિધિ છે કે સારી રીતે અગ્નિ પ્રજ્વલિત થયેલો હોવો જોઈએ અને એના મધ્ય ભાગમાં શું કરવાનું? આહુતિ આપવાની હોય. એટલે અવિધિના એટલે કે વિધિ પૂર્વક આહુતિ આપવામાં આવી નથી. અવૈશ્વદેવમ. વૈશ્વદેવ એટલે શું છે? આ અગ્નિહોત્રનું એક બીજું અંગ છે વૈશ્વદેવ.
અને એટલે કે છે આ પિંડોદક દાનેન પિત્રાદીનામ ત્રયાણામ ઉપકરોતિ યજમાનઃ પુત્રાદીનામ ચ ત્રયાણામ ગ્રાસાદિ દાનેન. અને એટલે શંકરાચાર્યજી કહે છે આ વૈશ્વદેવની આહુતિ જે છે, આ વૈશ્વદેવ પણ એક દેવતા જે છે, એ વૈશ્વદેવની આહુતિ પણ આપણે આપવાની હોય. એટલે કે છે અવૈશ્વદેવમ, એટલે કે વૈશ્વદેવની આહુતિ પણ એને આપી નથી, વિધિપૂર્વકની પણ. એટલે શંકરાચાર્યજી કહે છે વૈશ્વદેવ કર્મ વર્જિતમ હૂયમાનમપી. એટલે કે છે આ બધી આહુતિઓ નહીં આપી હોય અને છતાં જો એને આહુતિ આપી છે, હૂયમાનમપી, આહુતિ આપી છતાં પણ કેવી છે, અવિધિના, કોઈ વિધિનું એને અનુસરણ કર્યું નથી. આ બધા જે સમિધા જે છે, સમિધા એટલે આ બધી વૃક્ષની ડાળીઓ હોય નાની નાની, એને સમિધા કહેવાય. પણ એ સમિધા ક્યારેય વૃક્ષ પરથી કાપવાની નહીં હોય, એ પડે. આ મોટા મોટા જે વડ છે, પીપળા છે, આ તમે એ બધાને જુઓ ને તમે, તો નીચે બધી શું પડેલી હોય, પેલી ડાળી પડેલી જ હોય. એ વણવાની અને પછી એ સમિધા બને. લાકડું કાપીને બનાવે ને એ સમિધા ન કહેવાય. એટલે શંકરાચાર્યજી કહે છે આ બધી બીજી ઘણી બધી વિધિઓ છે. અવિધિના, શ્રુતિમાં શબ્દ કયો કે છે અવિધિના. જો આ બધી આહુતિ આપવા માટેની પણ જેટલી વિધિઓ છે એ બધી વિધિઓનું પણ અનુસરણ કરવામાં નહીં આવ્યું. અને પછી ધારો કે શું છે, હુતમ હૂયમાનમ અપી, ભલે તમે આહુતિ આપી છે, હુતમ ન યથા હુતમ, એ બરાબર એનો આહુતિ આપવામાં આવી નથી. એટલે ખરેખર શું બની જાય, અહુતમ, એ આહુતિ આપેલી ગણાય જ નહીં. એટલે ભલે તમે આહુતિ આપી ખરી, પણ વિધિપૂર્વક તમે આહુતિ નથી આપી, બધી વિધિનું અનુસરણ કર્યું નથી, તો આહુતિ આપી હોવા છતાં પણ એ આહુતિ ગણાતી જ નથી. એવમ. અને શંકરાચાર્ય કહે છે આ પ્રકારથી આ અગ્નિહોત્ર કર્મ કરવું પણ કેવું છે, દુસંપાદિતમ અસંપાદિતમ અગ્નિહોત્રાદિ ઉપલક્ષિતમ કર્મ. આ પ્રકારથી આ દુસંપાદ અગ્નિહોત્ર કર્મ કરવું જ અઘરું છે. જો વિચારી દો, અગ્નિહોત્ર કર્મ કરવું જ જો અઘરું છે તો બાકીના બધા કર્મનો તો આપણે વિચાર કરી શકીએ જ નહીં. અને એટલે કે છે અગ્નિહોત્રાદિ ઉપલક્ષિતમ કર્મ કિમ કરોતિ ઉચ્યતે. પણ જો આ પ્રકારથી ફક્ત અગ્નિહોત્રાદિ નહીં, અગ્નિહોત્ર તો એક ઉપલક્ષણ છે, ખાલી આપણે દ્રષ્ટાંત તરીકે અગ્નિહોત્ર કર્મ આપવામાં આવ્યું કે આ પ્રકારથી અગ્નિહોત્ર કર્મમાં આટલી આટલી બીજી વિધિઓ છે અને આટલા આટલા એની નિયમો છે. જો આ નિયમોનું પાલન નહીં કરવામાં આવે, એ જ રીતે બીજા પણ જે કર્મ જે છે, જે પણ વૈદિક કર્મ છે, એ કર્મમાં જો તમે વિધિનું પાલન નહીં કરો, કિમ કરોતિ ઇતિ ઉચ્યતે, તો શું થશે? જો વિચાર, કર્મ કિમ કરોતિ, તો એ કર્મ તમને શું કરશે? શું તમને પુણ્ય આપશે ખરું? તો કે પુણ્ય તો નહીં જ આપે. પણ શું કે છે, આ સપ્તમ સપ્ત સહિતાન તસ્ય કર્તુઃ લોકાન હિનસ્તિ. સપ્ત એમ કીધું ને, આ સપ્તમાન. આ સપ્તમાન એટલે કે અહીંયા બે અર્થ કરવાના છે. એટલે કે છે કર્તુઃ લોકાહિન, આ 7 લોકનો, એના 7 લોકનો નાશ થઈ જાય છે. એટલે કે આ 7 ઉર્ધ્વ લોક જે ભૂરાદય જે છે એની એને પ્રાપ્તિ થતી નથી, અથવા તો 7 પેઢી એની નાશ પામે. એટલે મેં કીધું કે આ બધું અઘરું જ છે. એના કરતા નહીં કરીએ ને તો શાંતિ. આ સપ્તમાન હિનસ્તી એટલે કે એની 7 પેઢીઓ, આગલી 3 પેઢી, પાછલી 3 પેઢી, જો અને એનો પોતાનો પણ, એટલે 7 પેઢીનો શું થાય છે, નાશ થઈ જાય. હિનસ્તી. શંકરાચાર્યજી કહે છે કે એવું બધું બહુ જોવાની જરૂર નથી. હિનસ્તીવા એટલે કે છે આયાસ માત્ર ફલત્વા. તો પછી આ અગ્નિહોત્ર તમારા માટે શું બની ગયું? આયાસ માત્ર, કોઈ પુણ્ય ઉત્પન્ન થયું જ નહીં. ખરેખર અગ્નિહોત્ર કર્મ કરીને આપણે પુણ્ય ઉત્પન્ન કરવાનો પ્રયત્ન કરીએ છીએ, પણ એ પુણ્ય ઉત્પન્ન નહીં થયું. કેવું થઈ ગયું? આયાસ માત્ર. અચ્છા, આગળ. सम्यक क्रियमाणेषु हि कर्मसु कर्म परिमाणान् अनुरूपेण पुरादयः सत्यांताः सप्तलोकाः फलं प्राप्यते ते लोकाः एवं भूतेन अग्निहोत्रादि कर्मणा तु
અપ્રાપ્યત્વાत् હિનસ્યન્તે ઇવ આયાસમાત્રમ તુ અવ્યભિચારી ઇતિ અતઃ હિનસ્તિ ઇતિ ઉચ્યતે પિંડદાનાદિ અનુગ્रहेण વા સંબંધ્યમાનાઃ પિતૃપિતામહ પ્રપિતામહાઃ પુત્રપૌત્ર પ્રપૌત્રાઃ સ્વાત્મા ઉપકારાઃ સપ્તલોકાઃ ઉક્ત પ્રકારેણ અગ્નિહોત્રાદિના ન ભવન્તિ ઇતિ હિનસ્યન્તે ઇતિ ઉચ્યતે. આ સપ્તાન હિનસ્તિ શંકરાચાર્ય સમજાવે છે. સમ્યક ક્રિયમાણે સુહી કર્મસુ, કર્મ સારી રીતે કરવામાં આવ્યું હોય તો જ એનું પરિણામ આપણને કર્મ પરિણામ અનુરૂપેણ, તો એને અનુરૂપ આપણને કર્મનું પરિણામ એટલે કે ફળ મળે છે. કયું? ભૂરાદય સંતાહ, શાસ્ત્રમાં વાક્ય છે. સ્વર્ગ કામ અગ્નિહોત્રમ યજેત, જેને સ્વર્ગની ઈચ્છા છે એને અગ્નિહોત્ર કર્મ કરવું જોઈએ. પણ એ અગ્નિહોત્ર કર્મ જો યોગ્ય પ્રકારે નહીં કરવામાં આવ્યું તો એને સ્વર્ગની પ્રાપ્તિ થતી નથી. અને એટલે શ્રુતિ માતા કહે છે આ બધા જે સત્યાંતા ભૂરાદય, સંસ્કૃતમાં આ સમાસની એક વિશેષતા છે. ભૂરાદય, ભૂરાદિ, ભૂ એટલે પહેલું આપણું પૃથ્વી લોક, ત્યાં આદિ એટલે આપણે વગેરે એવો અર્થ કરીએ. જો આ સમજો, ખરેખર આદિનો અર્થ વગેરે નથી. આ સમજ, આપણે ગુજરાતીમાં ભલે વગેરે અર્થ કરીએ. આદિ એટલે પ્રથમ, આરંભ. આદિનો અર્થ શું થાય? આરંભ. જો આ સમજો, એટલે ભૂરાદય એટલે કે ભૂ એટલે ભૂલોકથી આરંભ કરીને ભૂરાદય. સત્યાંતા સત્યલોક પર્યંત, એટલે ભૂ આદિ લોક, ભૂ લોકથી શરૂ કરીને સત્યલોક પર્યંત જે સપ્તલોકાહ, આ 7 લોક જે છે એ લોકની એને શું છે? ફલમ પ્રાપ્યતે. જો સારી રીતે એનું અનુષ્ઠાન કરવામાં આવે તો આ ભૂરાદય જે સપ્તલોક જે આપણી જે ઈચ્છા છે એ ઈચ્છા અનુસાર આપણને પ્રાપ્ત અવશ્ય થાય. તે લોકાહ એવં ભૂતેન અગ્નિહોત્રાદિ કર્મણા તુ અપ્રાપ્યત્વાत्. પણ જો અગ્નિહોત્ર વ્યવસ્થિત રીતે કરવામાં ન આવે, સારી રીતે ન કરવામાં આવે તો પછી શું થશે? આ અગ્નિહોત્રાદિ કર્મ કરવામાં આવ્યું તો ખરું, પણ પેલા લોકની પ્રાપ્તિ થતી નથી. અને એટલા માટે એને શું કહે? હિનસ્યેતિ ઉચ્યતે. અને એટલા માટે એવું કહેવામાં આવ્યું કે આ તમારું જે પરિશ્રમ જે છે, આ તમે જે આયાસ કર્યો છે એનો નાશ થઈ ગયો. કેમ? કારણ કે કોઈ તમને ફળ મળતું નથી. આયાસ માત્રેણ, એટલે આયાસ માત્રમ તુ અવ્યભિચારીતિ અતઃ હિનસ્તિ. આમ એનું જે પરિણામ આપણને મળવું જોઈએ એ પરિણામ મળતું નથી. અને એટલા માટે શ્રુતિ માતા કહે છે હિનસ્તિ, એનો નાશ. જો હિનસ્તિ એટલે શું છે? જે અગ્નિહોત્ર કર્મ કરી રહ્યો છે એનો નાશ થાય છે એવું કહે છે. જો આ સમજો, એટલે શંકરાચાર્ય સમજાવે છે એટલે વ્યક્તિનો નાશ થતો નથી, ગભરાવાની જરૂર નથી. પેલું કર્મ જે છે એ ફળ ઉત્પન્ન કરતું નથી, એ પુણ્ય ફળ તમને મળતું નથી. અને એટલા માટે શ્રુતિ માતા ખાલી આપણને કહે છે કે એ નાશ થઈ જાય, એટલે વ્યક્તિનો નાશ થતો નથી, એ કર્મ ફળ એને મળતું નથી. એનો જે પ્રયત્ન જે છે એ પ્રયત્નનું ફળ એને મળતું નથી. તે લોકાહ એવં ભૂતેન અગ્નિહોત્રાદિ કર્મણા તુ અપ્રાપ્યત્વાत् હિનસ્યતે ઇવ આયાસ માત્રમ. આ ફક્ત એનો આયાસ બની ગયો એટલું જ નહીં, પિંડદાનાદિ અનુગ્रहेण વ સંબંધ્યમાનાઃ. અને એટલું જ નહીં, આ પિંડદાન પણ કરવામાં આવે. જો આપણે ત્યાં તો ફક્ત આપણે શું કરીએ? શ્રાદ્ધ પક્ષ આવે 16 દિવસ, ત્યારે આ ભોજન કરાવીએ કે ગોદાન કરીએ કે થોડું દાન કરીએ. જો પણ ખરેખર તો દર અમાસે તર્પણ કરવાનું હોય. જે બ્રાહ્મણો જે છે, અત્યારે પણ દક્ષિણમાં તમે જાઓ તો એવા બ્રાહ્મણો છે, દર અમાસે શું કરતા હોય? એ લોકો તર્પણ કરે. એટલે શંકરાચાર્યજી કહે છે આ જે તર્પણ વિધિ પણ જે છે એ તર્પણ વિધિ પણ જો નહીં કરવામાં આવી તો શું થશે? એટલે આ જે 7 શબ્દ છે ને એને માટે સમજાવે. પિતૃ પિતામહ પ્રપિતામહ, પિતા દાદા અને પરદાદા, પુત્ર પૌત્ર પ્રપૌત્રાહ. એટલે કે
આગળની 3 પેઢી, પાછળની 3 પેઢી, અને સ્વાત્મા ઉપકારાહ, આ અગ્નિહોત્ર કર્મ જે છે એ ખરેખર આપણા પર શાને છે? અનુગ્રહ કરવા માટે છે, આપણા પર અનુગ્રહ કરવા માટે છે, આપણા પર ઉપકાર કરવા માટે છે. પણ એને બદલે શું? સપ્તલોકા ઉક્ત પ્રકારેણ અગ્નિહોત્રાદિના ન ભવંતી ઇતિ હિનસ્યતે ઇતિ ઉચ્યતે. શંકરાચાર્યજી કહે છે હિનસ્યંતી એમ જયારે કહેવામાં આવે ત્યારે અર્થ આટલો જ થાય છે કે એની 3 પેઢીનો નાશ થઈ જાય, કે 3 પેઢી પર જે ઉપકાર એને કરવાનો, એટલે કે પિતૃ ઋણ, જો આ સમજો, એના પર આપણે જે ઉપકાર કરવાનો. કેમ? કારણ કે એમણે આપણું જીવન બનાવ્યું, એ પણ શું થશે? નાશ પામે છે. જો વિચાર, આમ આપણા પિતૃઓનું તર્પણ પણ થતું નથી, આપણા પિતૃઓનો જે ઉપકાર આપણે જે કરવાનો છે એ ઉપકાર પણ થતો નથી, આપણને લોકની પણ પ્રાપ્તિ થતી નથી, આપણને પુણ્યની પણ પ્રાપ્તિ થતી નથી, અને આપણા પુત્ર પૌત્રાદિને પણ જે પુણ્ય મળવું જોઈએ એ પુણ્યની પણ પ્રાપ્તિ થતી નથી. અને એટલે અમને શંકરાચાર્યજી કહે છે આ તો ફક્ત આપણા માટે શું બની ગયો? ખાલી એક આયાસ બની ગયો. પ્રયત્ન આપણે કર્યો ખરો, પણ પ્રયત્નનું ફળ આપણને મળતું નથી. કેમ? કારણ કે આ બધી જે શરતો જે છે એ શરતનું પાલન થાય તો જ અગ્નિહોત્ર કર્મનું પુણ્ય ફળ ઉત્પન્ન થાય. જો આમાંથી એક પણ રહી ગયું તો શું થવાનું? અગ્નિહોત્ર કર્મનું પુણ્ય ફળ ઉત્પન્ન થતું નથી. આ તો ખાલી પહેલું જ છે. શંકરાચાર્યજી કીધું ને કર્મણામ પ્રાથમ્યાત. આ બીજા બધા કર્મમાં પહેલું કર્મ અગ્નિહોત્ર કર્મ જે રોજ કરવાનું હોય, એ જ કરવામાં જો આપણને દમ નીકળી જતો હોય તો પછી અતિરુદ્ર અને મહારુદ્ર ની તો ચર્ચા જ નહીં કરવાની. જો લોકોને બહુ હરો. હમણાં એક ભાઈ મને આવીને કહી, માતાજી મારે અતિરુદ્ર કરવો છે. એટલું જ નહીં, અચ્છા કેટલાક લોકોને એક અહંકાર હોય. આ સમય મને કે માતાજી જેટલો ખર્ચો થાય 50 લાખ ખર્ચવા તૈયાર છો. એટલે તારા 50 લાખ ને કઈ લાગતું વળગતું નથી. તું અતિરુદ્ર તારે કરવો છે તો 50 લાખ કઈ કામ? ભલે તમે 50 લાખ હોય પણ આ બધી વિધિનું પાલન નહીં થયું તો શું છે? હિનસ્તી. જો લોકોમાં કઈ સમજ જ નથી. શંકરાચાર્યજી કહે છે શ્રુતિ માતા ખાલી આપણને પહેલું અગ્નિહોત્ર કર્મ કરીને દર્શાવે છે કે આ બધું જો થતું ને દુષ્કર છે. એટલે શું કીધું? સમ્યક કરણમ દુષ્કરણમ. આ સારી રીતે કરવું જ દુષ્કર છે. તો પછી આ તો પહેલું થયું તો બાકીનાનો તો વિચાર કરવાનો જ નહીં. અને એટલે શંકરાચાર્યજી કહે છે શ્રુતિ માતા આપણને દર્શાવે છે આ કર્મ કરવું બહુ અઘરું છે, આ બ્રહ્મજ્ઞાન સહેલું છે. એટલે આ કર્મનો ત્યાગ કરો અને બ્રહ્મજ્ઞાન પ્રાપ્તિ માટેનો પ્રયત્ન કરો. આમ શ્રુતિ માતા પણ આપણને આ કર્મથી વૈરાગ્ય કરાવવા માટે દર્શાવે છે કે આ બધા કર્મમાં આપણે પડવાની જરૂર નથી. આગળ આપણે આવતીકાલે. ઓમ અસતો માં સદ્ગમય તમસો માં જ્યોતિર્ગમય મૃત્યોર્મા અમૃતંગમય. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.